गाइस तो गर्मी पड़े बहु। देखो इतनी गर्मी पड़े। रेला पड़े रेला। तो जयेश भाई चा भरी सी। હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મહેશ રાવળ વ્લોગ્સ. આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો. તો ગાઈસ, આજે આપણે વ્લોગની શરૂઆત જેસુભાઈની સાઈડ ઉપરથી કરી છે. તો આજે આપણે દુકાને રજા રાખી હતી અને આવી ગયા હતા જેસુભાઈની સાઈડ ઉપર પાઇપ મૂકવા માટે. તો અમે પહેલાં દુકાને ગયા, પાઇપો લીધી બાઇકની અંદર, લઈને આવવાનો તો સામાન એ પણ લઈને સાઈડ ઉપર પહોંચી ગયા અને ડાયરેક્ટ વ્લોગની શરૂઆત આપણે ઢાબા ઉપરથી કરી છે અહીંયા. અને જેસુભાઈની સાઈડ છે સોતમલા જેસુભાઈને 2 મકાન છે, એની પાઇપ મૂકવા માટે અમે આવ્યા છે. તમે જોઈ શકો છો પાછળ જેસુભાઈ પાઇપ મૂકવાનો નકશો સમજાવી રહ્યા છે ઢાબાની અંદર, અને જયરામભાઈ અમને નકશો સમજાવે છે ઢાબાની અંદર. એના અંદર આપણે પાઇપ મૂકવાની છે આજે. તો નકશો સમજી લે જેસુભાઈ, પછી જેસુભાઈને હું બંને જણા બોક્સ ભરીને પાઇપ મૂકવાનું ચાલુ કરશું. તો ગાઈસ, આ છે આપણું કટ્ટું. આની અંદર આપણા બધા બોક્સ છે. તો ગાઈસ, આપણે ફેન બોક્સ પણ બધા ભરી નાખ્યા છે. તો ગાઈસ, અમારા મહિનાની અંદર 4 થી 5 જગ્યાએ પાઇપ મૂકવાનું તો આવે ને આવે જ. અમારી સાઈડ ઉપર આવે, કોઈ તો નોકરી કરતા હોય તો આગળ સાઈડ પાઇપ મૂકવાની આવે, અને કોઈ બી દોસ્તાર હોય તો એની મદદ કરવા માટે આપણે જવું પડે. કારણ કે આપણી મદદ એ ગમે ત્યારે કોઈ બી કારણે આપણી મદદ એ કરી શકે અને આપણે એની મદદ કરી શકે. તો આપણે એની મદદ કરવા માટે આવી ગયા છે. અને જેસુભાઈ આપણે સેન્ટર કરેલા છે. તો ગાઈસ, સેન્ટર કરવું, એક ભાગનું સેન્ટર કર્યું છે, બીજા ભાગનું કરેલા છે. तो देखो गाइस, खरा तड़कारी पण केवी मजूरी करवी पड़े। आ खाली पापी पेट बदले मजूरी। भगवान पेट ना आली होत ने खाली पेट तो कोईनी गुलामी करवी ज ना पड़त। बिंदासथी फरत ने जलसा करत, पण मेहनत वगैर तो कोई नहीं साहब, मेहनत तो करवी ज पड़े। आ खर्चे करा पड़े बाळा जो। आ तो हारो ईटो हारी है गाइस. મને તો ખચા કરતે કરતે રેલા ઉતરી જાય, રેલા આખા શરીરમાં. આમ એટલો બફારો મારે છે ને, આમ હદ નહીં આજે તો. અને આમ ખચા કરતા કરતા આખા 2 મકાનના ખચા કરતા કરતા તો શર્ટ ને ફટ ને બધું ઓળડી ગયું, રેલા થઈ ગયા. ખચા તો કરી નાખશે. હવે જેસુને પાઇપો મેળવા રહીએ. તો ગાઈસ, આપણે આ ભાગ ફાઇનલ થઈ ગયો છે પાઇપનો. આ આખા ભાગની પાઇપો આપણે મૂકી નાખી છે. તો ગાઈસ, અમારા જેસુને આટલી વેલી ભૂખ લાગી, કોઈ ખબર નહીં પડતી આટલી વેલી ભૂખ લાગી. 1:30 વાગ્યો 1:30 એવું. બે તો ગાઈસ, અમારા બે મોટા જો કાળા ફટ થઈ ગયા ગરમીમાં, પાઇપો વેલી લૂઝ થઈ ગયો, લૂઝ થઈ ગયું. ગાઈસ, જેસુને તો શરીર લૂઝ થઈ ગયું. તો ગાઈસ, નીચે જઈએ, બુડું ધોઈને, હાથ પગ ધોઈને જમી લઈએ અને પછી ઉપર આવશું ઘડી વાર રહીને. ગાઈસ, ઉતરવાનું તમે જુઓ, ખાલી સીડી ચીટલી નેચી પડી છે. અને જેસુંગ મારા ધીમે ઉતરે હે, પડે ના હવા રાખજે. સીડી પણ એટલી નેચી મેલી છે ને, આમ ઉતરતે જ ફાવે ના આપણને બિલકુલ. જો ભૂલમાંથી પગ નેચે ગયો તો ગયા નેચે. લ્યો ગ્લાસ. તો ગાઈસ, આપણે જેસુંગભાઈએ ચણાનું શાક લાવ્યું છે, રોટલી લાવી છે, છાશ લાવી છે. તો ચલો ગાઈસ, આપણે આરામ થઈ ગયો છે અને હવે આપણે જવું છે ઢાબા ઉપર પાઇપ મૂકવા માટે ચડી જઈએ. જે અડધું ઢાબુ આપણે બાકી પડ્યું છે એની પાઇપ ફટાફટ મૂકી દઈએ. તમે गाइस, तो गर्मी पड़े बहु। देखो इतनी गर्मी पड़े। रेला पड़े रेला। ચલો ગાઈસ, ચા આવી ગઈ છે આપણે. તો જયેશભાઈ ચા ભરી છે. ગાઈસ, ડોલી ચા ચા ભરી. चलो भाई चा पी लो तो मैं चलो। ઓકે. તો જયેશ, તમે જોઈ શક્યું આવા જેસુકલે ચા ભરવાની સ્ટાઇલ કેવી છે. પીવાની સ્ટાઇલ પણ આખી અલગ જ છે હો. ગમે એવો ગરમી પડતી હોય ને ઘર में, હા, ગમે ઉનાળો શિયાળો ચોમાસો, હા, ચા ના હોય ને ચા તો જણો કોઈ ના હોય. સાચી વાત છે. ચા વગર કોઈ નહીં. તો હું પણ પી લઉં હવે. તો બી ભાગની પણ પાઇપો કમ્પ્લીટ મુકાઈ ગઈ, ફાઇનલ થઈ ગઈ બધી.
અને આ ભાગની પાઇપો બંધાઈ ગઈ છે, આ ભાગની પણ અડધી બંધાઈ ગઈ છે અને ખાલી આટલી બાંધવાની બાકી છે, એ પણ બાંધી નાખીએ. અને આપણે જયેશ ડીશની પાઇપ ઊભી કરે છે. ગાઈસ વરસાદ તો જબરજસ્ત ચડ્યો છે, પણ થોડો થોડો આવે, લગી આવે. ખાલી મને પાઇપો બોધવા દે, પછી ભલે ના આવતો કે આવે. શું કેવું જગા? ડીસા જવું હે પણ એટલી કલાક ના આવે બસ. પણ ચડ્યો છે એકદમ, ચલો જોરદાર ચડ્યો વરસાદ જો. તો ગાઈસ આપણે જે પાઇપો બોધવાની હતી એ પણ બધી કમ્પ્લીટ બોધી નાખી. આખા મકાનની પાઇપો બોધી નાખી કમ્પ્લીટ, અને જે બાકી હતી એ પણ બોધી નાખી આપણે. તો હવે આપણે નીચે જઈશું, નીચે જઈને મસ્ત હાથ પગ ધોઈ નાખશું. હાથ પગ ધોઈને અને પછી નીકળશું ડીસા. તો જયસુખભાઈ તો નીચે ઉતરી ગયા, આપણે પણ ઉતરી જઈએ. ચલો. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ઘરે. ઘરે આવીને અને સીધા પહેલાં ફ્રેશ થઈ ગયા, કારણ કે ગરમીની અંદર આખો દિવસ કામ કર્યું હતું, પરસો આખું શરીર થઈ ગયું હતું, એટલા માટે પહેલાં ફ્રેશ થઈ ગયા. તો ગાઈસ મમ્મીને જોઈને આપણને ખૂબ આનંદ થયો, કારણ કે ઘરે પણ થોડી ઘણી તકલીફ પડતી હતી, જમવાની બીજી તકલીફ પડતી હતી. તો મમ્મી આવી ગઈ એટલે આપણે હવે કોઈ ટેન્શન નથી. તો આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. હવે મમ્મી કે રણોજા જવું છે દર્શન કરવા માટે, એ પણ જાહા ખરી, પણ ફેમિલી હંગાત જાહા. દિવાળી પછી અમે જવાનો પ્લાન છે ફેમિલી હંગાત ફરવા માટે.